વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોની સાથે કાયદો અને વ્યવસ્થા માટે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ તમામ પોલીસ મથકોની લોકો સીધો સંવાદ થઈ શકે તે પ્રમાણે આયોજન કરાયું હતું, જે અંતર્ગત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, ગાગોદર પીઆઈ વી.એ. શેંગલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાગોદર પોલીસ મથકમાં આવતા ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દેવાભાઈ ભરવાડ, વાઘજીભાઈ પ્રજાપતિ, ધારાભાઈ ભરવાડ, વીરજી મોર, રમજુભાઈ રાવમા, કરમસિંહભાઈ ભરવાડ સહિતના ગામ લોકો તથા સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વ્યાજખોરી અને દારૂના વ્યસન તેમજ જુગારની પ્રવૃત્તિઓ અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગામ લોકોએ ગાગોદર પોલીસની કામગીરી બરાબર છે તેમ જણાવી તેમજ હાઈવે પેટ્રોલિંગ અને રણ વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. લોકસંવાદ કાર્યક્રમના આયોજનમાં ગાગોદર પીઆઈ વી.એ. શેંગલ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના જે આપણે આજે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાં બધારેક વિસ્તારના તમામ ગામડાઓના સરપંચ, વિવિધ સમાજના આગેવાનો તથા તમામ નાગરિકો જે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને ડીવાયએસપી ભચાઉ અને પીઆઈ ગાગોદર અને ગાગોદર પોલીસ સ્ટેશનની આખી ટીમ જે અહીંયા હાજર છે. સૌથી પહેલાં તો જે બધા અહીંયા આવ્યા છે એમને પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ત્યાં બધા આજના કાર્યક્રમમાં જોડાયા અને અલગ અલગ લોકો તરફથી જે અલગ અલગ રજૂઆતો આવી છે, ચોરી બાબતની, દારૂ બાબતની હોય, એ બધી રજૂઆતો ઉપર જે આપણી રજૂઆત છે એમાં આગળમાં એમાં કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે અહીંયા આપણે મળી રહ્યા છે બધા અમુક જે ફેસ છે, ફેમિલિયર ફેસ છે, ઓળખીતા છે. ગયા વર્ષે પણ આ જગ્યાએ મિટિંગ રાખવામાં આવેલી હતી અને ત્યારે ઘણા બધા લોકો હાજર પણ હતા અને અલગ અલગ રજૂઆતો પણ થઈ હતી. અને ખાસ કરીને જે એક મુખ્ય રજૂઆત હતી જેમાં ગાગોદર પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગ બાબતમાં, અને એમાં કારણ કે અત્યારે જે પોલીસ સ્ટેશન ચાલી રહ્યો છે એ પશુ ચિકિત્સાલયની બિલ્ડિંગ છે અને પોલીસ સ્ટેશનની પોતાની કોઈ જગ્યા નહીં હતી ને બિલ્ડિંગ નહીં હતી, પણ બધા વિસ્તારના લોકોના સહયોગથી અને અલગ અલગ સમાજના સહયોગથી ગાગોદર પોલીસ સ્ટેશનની નવી જગ્યા પણ થઈ ગઈ અને નવી બિલ્ડિંગ પણ થઈ ગઈ અને ટૂંક સમયમાં એની ઓપનિંગ પણ કરવામાં આવશે. અને આ જે બધું આટલા ઝડપ સમયમાં થયો છે એ વિસ્તારના લોકોના દ્વારા જ થયો છે, કારણ કે આ એક એવી પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ છે જે લોકભાડાથી બનાવેલી છે અને એમાં તમામ વિસ્તારના લોકોના સહયોગથી બનાવેલી છે. એટલે અમારા પોલીસ તરફથી આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધા અભિનંદનના પાત્ર છો, કારણ કે આખા જિલ્લામાં ગાગોદર પોલીસ સ્ટેશન જ એવું છે જ્યાં લોકભાડાથી આખો પોલીસ સ્ટેશન નવો બન્યો છે અને એ પણ ટૂંક સમયમાં લગભગ 6 મહિનાના ટાઈમમાં બિલ્ડિંગ પૂરો પણ થઈ ગયો અને કમ્પ્લીટ છે. જનવરીમાં એનું શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ખાતમુહૂર્ત, અને લગભગ 6 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયો છે. હવે થોડા જ સમયમાં એનું ઓપનિંગ પણ થઈ ગયા છે. એટલે અમુક પ્રશ્નો તો એમ ઓલરેડી એના લીધે પૂરા પણ થઈ જશે અને ભવિષ્યમાં પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ જે પોલીસની હાજરી બાબતના પ્રશ્નો છે એમાં પણ અમારા દ્વારા જેટલું શક્ય બને એ પણ કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાફ બાબતમાં હોય કે અધિકારી બાબતમાં હોય કે ઓવરઓલ પોલીસની કામગીરી લગતમાં હોય, બધા બાબતોમાં સમયાંતરે એમાં કામગીરીમાં સુધાર બાબતમાં ચર્ચા ચાલતી હોય છે. કામગીરી કઈ રીતે સુધરી શકે એ બાબતમાં પણ વિચારતા હોય છે. એટલે આવનારા સમયમાં પણ એ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે અને સતત જે રીતનો પ્રયાસ રહે છે, જે કોઈ લોકોના નાના મોટા પ્રશ્નો હોય, નાના મોટા પ્રશ્નોને સમસ્યા નિરાકરણ આવે અને જેટલી અગવડતા કમ થાય એ પ્રમાણે પોલીસ દ્વારા કામગીરી થાય
એ જ લક્ષ્ય સાથે અમે કામ કરીએ છીએ. બાકી ક્યારે પણ કોઈના પ્રશ્નો હોય, ભલે અગર કોઈ પ્રશ્નો આજની ફોરમમાં કોઈ રજૂ નહીં કર્યા હોય, પોલીસ સ્ટેશન, ડીવાયએસપી ઓફિસ, એસપી ઓફિસ, બધી જગ્યાએ કોઈના કોઈ પ્રશ્નો હોય તો એની રજૂઆત થઈ શકે અને એ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે. આજે આ બધા અહીંયા પધાર્યા છો મોટી સંખ્યામાં, અને એમાં પણ ગામડાઓથી જે લોકો આવ્યા છે એના બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. જે સરપંચશ્રીઓ, આગેવાનો, વિવિધ ગામોના જે પધાર્યા છે એમને હું વિનંતી કરું કે તાપો સંપત્તિ આપ આવો અને સન્માન કરો. અને હું બધા જે ગામોના નામ બોલ્યા એ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને સાહેબશ્રીઓ, સરપંચશ્રી, ચિત્રોડ, પીડિયાનગર, રાણીસર, કાનમેર, માણાબા, વિસાગર, મેવાસા, રતનગઢ, અને અમારા જે પોલીસ સ્ટેશન જે સાતના પરિવારોમાંથી અત્રે મુંજીભાઈ ઈસાસરી અને વીરજીભાઈ ઉપસ્થિત છે એમને પણ વિનંતી છે કે આપ પણ પધારો અને સાહેબશ્રીનું સન્માન કરો. વેપારી મંડળ ગાગોદર, વેપારી મંડળ ગાગોદર, સમાજ, ભરવાડ સમાજ, લઘુમતી સમાજ, પટેલ સમાજ, વિકાસ સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, સાધુ સમાજ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ, મહાજન, રાજપૂત ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ, સમાજ સંગઠન, ઓસવાળ સમાજ ના વતીના પ્રમુખ શ્રી કેરાભાઈ ભેદરા સન્માન કરશે. ભરવાડ સમાજ એ સમાજ બાકી રહી ગયો. આપણે ભરવાડ સમાજ જે આપણા આગેવાનો હાજર છે, આપણે કોઈના નામ અત્રે નહીં, પોતપોતાની રીતે આવે. દરબાર સમાજ, મુસ્લિમ સમાજ. હેલો, ચિત્રોડથી હું ડિસ્કશન બોલું છું. આજે છેલ્લા 3 દિવસથી અમારા બોર્ડની પટ્ટીઓ અથવા આજે ઘંટું નીકળી ગયું અને આજે પંખો એક ભાઈનો ઉપડી ગયો છે ચિત્રોડથી વાડી વિસ્તારમાંથી. અને છેલ્લા આ 4-5 અવારનવાર પટ્ટીઓ કપાય છે, એની કોઈ એની ઉપર ફરિયાદ કરી નથી. હવે આજે તમારો કાર્યક્રમ હતો એ લોકો આવ્યા નહીં, કાલે ફરિયાદ કરવા માટે આવશે સાહેબ. પ્રભુલાલ મહાદેવ મહેતા બોલી રહ્યો છું. અમારું ગામ 6000 વસ્તી ધરાવતું ગામ છે. આજુબાજુના 20 ગામો ગામના આધારે છે. તો આ ગામમાં દિવસના 2 વખત અને રાત્રે 2-3 વખત જો પોલીસ કાતું આંટા મારે તો અમારે ત્યાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલી અમારી અરજ છે.
કોઈ પેન્ડિંગ અરજી હોય, કોઈ ફરિયાદ બાબતે હોય તો રજૂઆત કરવી. નમસ્કાર સાહેબ, હું સમર ટ્રસ્ટમાંથી આવું છું અને અમારા વિસ્તારની અંદર મેં પહેલાં કીધું હતું અને અત્યારે કહું છું, એ વિસ્તારની અંદર સાંજના દેશી દારૂ અને અવારનવાર લેવા આવતા હોય છે, દાદાગીરી કરતા હોય છે. તમને હું નામ આપીશ, એટલે મહેરબાની કરીને સાહેબ એ વિસ્તારની અંદર આપ સૌને કહું છું કે દેશી દારૂનું પ્રમાણ અત્યારે પણ સાંજના ટાઈમે પણ સમર ટ્રસ્ટ વિસ્તાર કહેવાય, માતાજી ચામુંડા રહે એની સામે અમારો કેમ્પસ છે, ત્યાં સાહેબ આપથી પણ આવી ગયા છો. તો અત્યારે પણ સાંજના ટાઈમે અમારા છોકરા હોસ્ટેલ આવતો હોય, અમારા ઘણા બનાવ બનતા હોય છે. તો એ બાજુ વિસ્તારમાં સાહેબ થોડું અમારા પર ધ્યાન રાખીને સાહેબ એટલું કરતો. કોઈ પણ કામગીરીને લગતા હોય, તમારી કોઈ પેન્ડિંગ અરજી હોય, કોઈ તમારે અસામાજિક તત્વ કોઈ હેરાન કરતું હોય, કોઈ તમારા જમીનના શેઢાના કોઈ પણ રીતે લીગલ રજૂઆત જાહેર મંચ ઉપર આપ સીધા એસપી સાહેબને કરી શકો છો.